કચ્છમાં સરહદી વિસ્તાર ખાવડા રોડ પાસે બે ટ્રેલર વચ્ચે થયો છે અકસ્માતને પગલે રસ્તો બંને બાજુથી થયો છે બંધ। લાંબી લાઇનમાં વાહન ચાલકો ફસાતા પડી ભારે મુશ્કેલી। ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વ્યવસ્થા સંભાળી। તો બે ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતને પગલે રસ્તો બંને બાજુથી બંધ થયો હતો। પોલીસ ત્યાં પહોંચી હતી અને વ્યવસ્થા સંભાળી હતી। તો ટ્રાફિક છે તે ક્લિયર કરાવવામાં આવ્યો। સવારીનો વિડીયો વાયરલ થયો છે। ખાનગી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડ્યા। નેશનલ હાઈવે પર બસમાં ખીચોખીચ મુસાફરો ભર્યા। બસની છત પર મુસાફરો બેઠેલા નજરે પડ્યા। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। તો જોખમી સવારીના આ દ્રશ્યો અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે કે ટ્રાફિક પોલીસને આ કેમ નથી દેખાતું? મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? તો ન્યૂઝ 18 ગુજરાતી સવાલો ઉઠાવી રહ્યો છે જોખમી સવારી બાદ કે પોલીસને આ કેમ નથી દેખાતું અથવા તો દેખાય છે છતાં પણ પોલીસ કેમ ચૂપ છે તેવા અનેક સવાલો અહીં જોવા મળી રહ્યા છે। જો મોટી દુર્ઘટના થશે તો તેની જવાબદારી કોણ લેશે? આટલી મોટી સંખ્યામાં લોકો આ પ્રકારથી મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રને કંઈ દેખાઈ નથી રહ્યું। જોખમી સવારી જવાબદારી કોની તે સવાલ છે। તો પોલીસને આ દેખાતું નથી કે પછી પોલીસ જાણી જોઈને આ જોવા નથી માંગતી તેવા અનેક સવાલો। મોત નીપજ્યું છે। ટુ વ્હીલર અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાયું। અચાનક વળાંક લેતા ટુ વ્હીલર વાહન સાથે અથડાયું હતું। અટલાદરા પાદરા રોડ પર બની છે આ ઘટના। મોપેડ ચાલક પિતાને માથામાં ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ છે। કોર્પોરેશને કહેવા માંગુ છે કે દિવાળીના તહેવારોમાં તમે આજુબાજુના વિસ્તારમાં જે લાઇટિંગ કરી રહ્યા છો એ લાઇટિંગ આ રોડ પર બી કરો જરા, તો કોઈનો જીવ જતો બચે, કોઈની દિવાળી બગડે ના। પરિવારમાં આ શોકનો માહોલ થઈ ગયો છે અત્યારે, જેને તમે ધ્યાન પર લો। અને એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કહીને થાક્યો કે આ રોડને મોટો કરો, નહીં તો ડિવાઈડર લગાવીને જરા અને સેફટીમાં ધ્યાન આપો, પણ કોર્પોરેશન ઉડાડતું નથી। એના કારણે અવારનવાર અકસ્માતો થયા છે। આગળ કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત નીપજ્યા છે। વાવ થરાદના અજાવડા ગામે આ ઘટના બની છે। કેનાલમાં પાણી પીવા ગયા અને પગ લપસી ગયાનું પ્રાથમિક અનુમાન છે। ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ સહિત ફાયરની ટીમો સ્થળ પર પહોંચી બંને બાળકોના મૃતદેહને કેનાલ બહાર કાઢી ખસેડ્યા પીએમ અર્થે। થરાદ પંથકમાં બે બાળકોના મોતનો કિસ્સો સામે આવતા અરેરાટી ફેલાઈ છે। કાંઠાના મજરા ગામમાં જૂથ અથડામણની ઘટના બની છે। જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે। આ ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી છે। પોલીસે 25 થી 30 લોકોને કર્યા છે રાઉન્ડ અપ। ગરબાના આયોજનને લઈને બબાલ થઈ હતી। દિવાળીને લઈને ગરબાનું આયોજન કરાયું હતું। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। પોલીસે 110 લોકો સામે ફરિયાદ નોંધી છે। મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। ફરી હત્યાનો બનાવ બન્યો છે। ડિંડોલીના મહાદેવ નગરમાં થઈ હત્યા। મોડી રાત્રે વિશ્વકર્મા મંદિર નજીક યુવકને અજાણ્યા શખ્સોએ રહેસી નાખ્યો। દિલીપ બિહારી નામના વ્યક્તિને ઉતાર્યો મોતને ઘાટ। ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે। ઘટના બાદ હત્યારાઓ ફરાર થયા છે। સમગ્ર વિસ્તારના ઘટનાને લઈને ભારે ચકચાર। ડિંડોલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। और जो जिसने भी ये काम किया है उसको पकड़ के हम सख्त से सख्त सजा करेंगे। वो कभी नहीं छूटे, ऐसा हम एविडेंस इकट्ठा करेंगे और जल्द से जल्द उनके खिलाफ चार्जशीट भी करेंगे और सब ये आरोपी है उसको फांसी की सजा हो। તરફ સુરતમાં જાહેરમાં ઉત્પાત મચાવનારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। આરોપીઓએ ગોગા મહારાજ મંદિર પાસે મચાવ્યો હતો આતંક। ફરિયાદીને લાકડી વડે માર મરાયો હતો।
પોલીસે 4 અલગ અલગ ગુના દાખલ કર્યા છે. પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવી. સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા. વેસુમાં દારૂની મહેફિલ માણતા 17 જેટલા નબીરાઓ પકડાયા છે. 4 નબીરાઓ નશાની હાલતમાં ઝડપાયા છે. પોલીસે તમામ નબીરાઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. તો દારૂની મહેફિલ પર પોલીસના દરોડા. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી. કાળી ટાણે જ માવઠાનું જોખમ. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન. કાળી ચોદસના દિવસે થઈ શકે છે વરસાદ. કાળી ચોદસે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ. દિવાળી ધોકાના દિવસે પણ માવઠાની આશંકા રહેશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા રહેશે. તો નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ. ભાઈ બીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા છે. સંકટ ઘેરાયું છે. અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. 19 ઓક્ટોબરથી સક્રિય થશે વાવાઝોડું. અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું. તો દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા રહેશે. 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. જ્યારે એ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરશે ત્યારે વધારે મજબૂત થશે અને અરબ સાગરમાં જે સાયક્લોન બનવાનું છે, તોફાન, એ મજબૂત બનવાની શક્યતા રહેશે. અને આ સાયક્લોનની ગતિવિધિ કદાચ પશ્ચિમમાં ગુજરાતના ભાગો પર થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં થઈને પાકિસ્તાનના સરહદના ભાગોમાં થઈને ઉપર જવાની શક્યતા રહેશે. એટલે માસના અંતિમ સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબ સાગરનો ભેજ તોફાનના કારણે અને બંગાળ ઉપસાગરમાં ભારે તોફાનના કારણે તેનો ભેજ આવશે. બંગાળ ઉપસાગરમાં તો લગભગ 150 કિલોમીટરથી વધારે પર અવરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. તો 24 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ કારતક માસની પૂનમ સુધીમાં લગભગ હલચલ જોવા મળશે અને એક પછી એક વાવાઝોડા બનતા દક્ષિણ ગુજરાતના ભાગો પ્રભાવિત થશે.